નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના ગોલ્ડન ચોકડી પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે. વડોદરામાં 20 એપ્રિલની મોડી રાત્રે ટ્રાવેલ્સ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 2ના મોત થયા છે. આજવા ચોકડી અને ગોલ્ડન ચોકડી વચ્ચે દરજીપુરા એરફોર્સ બ્રિજ પર સુરતથી અમદાવાદ જતી પવન ટ્રાવેલ્સ પાછળ ટ્રકમાં ઘૂસી ગઈ હતી, જેમાં 8 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અમદાવાદના ચંદુભાઈ અને તેમના પત્ની સુરતથી સામાજિક પ્રસંગમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા. તેઓનો સાફો બસના પાછળના ભાગે હતો, પરંતુ હોટલ નજીક આવતા ચંદુભાઈ બસમાં આગળ આવીને બેઠા હતા. તે અકસ્માતે જીવ ગુમાવ્યો છે. જો તેઓ પાછળ બેઠા હોત તો બચી ગયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. મૃતક ચંદુભાઈ કુંભાણીના પુત્ર હિરેનભાઈ કુંભાણીએ જણાવ્યું હતું કે આજે વહેલી સવારે પવન ટ્રાવેલ્સની બસ સુરતથી અમદાવાદ તરફ આવી રહી હતી. તે સમયે વડોદરા પાસે અકસ્માત થયો હતો, જેમાં તેમના પિતા ચંદુભાઈ કુંભાણીનું અવસાન થયું છે. તો એક મૃતકના પરિવારજન નરસિંહભાઈ ભુરાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રાત્રિના 11 વાગે પવન ટ્રાવેલ્સની બસ સુરતથી ઉપડી હતી અને અમદાવાદ જઈ રહી હતી. આ સમયે વડોદરા બાયપાસ ગોલ્ડન ચોકડી પાસે અકસ્માત થયો હતો. આગળ ટ્રક હતી, તેની પાછળ બસ અથડાઈ હતી. બસની કેબિનમાં બેઠેલા 2 લોકોના મોત થયા છે. બસ સુરતથી અમદાવાદ જતી હતી, પવન ટ્રાવેલ્સની બસ હતી અને રાત્રે 11 વાગે સુરતથી ઉપડીથી અને વડોદરા બાયપાસ ગોલ્ડન ચોકડી માટે એક્સિડન્ટ થયું અને ગોલ્ડન ચોકડી માટે આગળ ટ્રક હતો, એની પાછળથી બસ અથડાણી અને કેબિનની અંદર જે 4-5 લોકો બેઠા હતા એ 4 જણા ડેથ થઈ ગયા. આપ પણ આ બસમાં સવાર હતા? નહીં, આ બસમાં નહોતા, પણ બસની અંદર 4 લોકો જે 4 વ્યક્તિ ડેથ થઈ ગયા. એમાંથી એક અમારા રિશ્તેદાર હતા. હું બી સુરત હતો, સુરતથી કાર લઈને આવતો હતો, સવારમાં નીકળ્યો હતો. એટલે માહિતી મળી એટલે અત્યારે વડોદરાની સયાજી એસએસજી હોસ્પિટલમાં અમે પહોંચ્યા છીએ. કેટલા લોકો અત્યારે એડમિટ છે સાહેબ? એડમિટ અત્યારે 4 એડમિટ તો નહીં કહી શકું, પણ 4 લોકો છે. 4:30 પોસ્ટમોર્ટમમાં લઈ ગયા છે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નિવાસ, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.